હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો આપણે જે ધોરણ 11નું ચેપ્ટર ભણી રહ્યા હતા, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, એની અંદર મિત્રો આજે આપણે 9મા નંબરનો વિડીયો જોવાના છે, બહુ જ ડિટેલની અંદર. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે દ્વિઅંગીઓ સંપૂર્ણ પૂરું કર્યું ને આઈ હોપ તમને બહુ જ મજા આવી છે. બહુ જ ડિટેલમાં મેં મિત્રો જીવનચક્રો સાથે ઉદાહરણ સાથે સમજાવ્યું છે. એક એક લાઈન તમને ખબર પડી ગઈ છે. આપણે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે અને એક એક શબ્દની માહિતી મેળવી રહ્યા છે ડિટેલમાં, સાથે સાથે નીટ કોન્સેપ્ટ પણ કરી રહ્યા છે. કેટલાક નવી વાતો, નવું નોલેજ હું તમારા સાથે શેર કરી રહ્યો છું જે નીટમાં 100% પૂછાઈ શકે છે અથવા તમારા રેફરન્સ બુકના અંદર હશે મિત્રો, રાઈટ. તો સૌથી પહેલાં આ વિડીયોની શરૂઆત કરીએ. આજે ત્રિઅંગીઓ ભણવાના છીએ. એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો તો આજે સબસ્ક્રાઇબ કરી દો. આપણે અહીંયા ધોરણ 12નો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણાવીશું મિત્રો, અને દરેક ચેપ્ટર તમને સરસ મજાનું લાઇન ટુ લાઇન હું સમજાવવાનો છું. તો આજે સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને નીટ માટે તમે નોલેજ મેળવતા રહો. તો મિત્રો આજે આપણે સરસ મજાનું અભ્યાસ કરીએ ત્રિઅંગીઓ વિશે ડિટેલમાં. છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, નહીં તો ખબર નહીં પડે મિત્રો. તો સમજીએ ત્રિઅંગીઓ એટલે કે મિત્રો ટેરિડોફાઇટ. લાસ્ટ ટાઈમ આપણે દ્વિઅંગીઓ સમજ્યા હતા, એનું થોડુંક મોડર્ન સ્વરૂપ હવે ત્રિઅંગીઓ છે મિત્રો, રાઈટ. તો ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપુચ્છ અને હંસરાજનો સમાવેશ થાય છે, રાઈટ. ફરીથી કહું છું, અશ્વપુચ્છ અને હંસરાજનો સમાવેશ થાય છે. બે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. નીચે એની આકૃતિ આપેલી છે, હું તમને બતાવી દઉં છું પછી મિત્રો, રાઈટ. તો ચોપડીમાં પણ એની આકૃતિ આપેલી છે, રાઈટ. એ જોવા વિનંતી, રાઈટ. અહીંયા પણ હું તમને બતાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. ત્રિઅંગીઓ ઔષધિ હેતુ માટે એટલે કે મતલબ દવાઓ માટે, ઔષધિ હેતુ માટે, રાઈટ, અને ભૂમિબંધકો એટલે કે જમીનનું ધોવાણ અટકાવનારા, રાઈટ, ભૂમિબંધકો તરીકે ઉપયોગી છે. ફરીથી કહું છું, ત્રિઅંગીઓ ઔષધિ હેતુ માટે એટલે કે દવાઓ તરીકે અને ભૂમિબંધકો એટલે કે સોઇલ બાઇન્ડર્સ કહેવાશે, ટેમ્પરરી મિત્રો, અથવા એ જમીનનું ધોવાણ અટકાવશે. ક્લિયર છે. તેઓને ઘણીવાર સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે, રાઈટ. કે તમે જોયું છે ઘણી બધી હોટલ્સ છે, કોઈના ઘરે મિત્રો ત્રિઅંગી ઉગાડેલી છે સુશોભન માટે, મતલબ એનો ઉછેર કરવામાં આવે છે, ઓર્નામેન્ટલ પ્લાન્ટ કહેવામાં આવે છે મિત્રો, રાઈટ. બીજું, ઉદ્વિકાસીય રીતે તેઓ વાહક પેશીઓ, જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે મિત્રો. યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી મિત્રો, આ પરીક્ષા માટે આઈએમપી કહી શકાય કે સૌથી પહેલાં વાહક પેશીધારીઓ એટલે કે જલવાહક અને અન્નવાહક, તમે યાદ હોય તો ભણ્યા તો દ્વિઅંગીઓ એ સૌથી પહેલાં મિત્રો ઉભય જીવી કહેતા હતા, રાઈટ. આપણે કે બંને જમીન અને પાણીમાં બંને જગ્યાએ રહેતા સૌથી પહેલાં, રાઈટ. અને અહીંયા હવે ત્રિઅંગીઓ સૌથી પહેલાં જલવાહક અને અન્નવાહક ધરાવતા સૌ પ્રથમ સ્થળ જ ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. એને સૌથી પહેલાં મતલબ વનસ્પતિના રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે, રાઈટ. કારણ કે એ પહેલી વાર મતલબ કે જમીન ઉપર જે વાહક પેશીઓ ધરાવનારી વનસ્પતિ, જે પ્રોપર ટ્રુ લેન્ડ વનસ્પતિ કહેવામાં આવશે, એટલે કે જમીન ઉપર પ્રોપર રહેનારી વનસ્પતિ આપણે કહી શકીએ છીએ એને, રાઈટ. તો યાદ રાખજો મિત્રો, જલવાહક અને અન્નવાહક પેશી તરીકે ઓળખાય છે. આમ તો મિત્રો રેપ્ટાઇલ તરીકે તમને ખબર છે કે પ્રાણીઓમાં શબ્દ યુઝ થાય છે કે રેપ્ટાઇલ્સ પણ જે જમીન ઉપર ઘસડીને ચાલનારા સૌથી પહેલાં જમીન ઉપર રહેનારા એ પ્રાણીઓ હતા, એટલા માટે આને પણ આ ત્રિઅંગીઓ પણ સૌથી પહેલાં જમીન ટ્રુ લેન્ડ ઉપર રહેનારી વનસ્પતિઓ છે, એટલા માટે એના માટે એવો શબ્દ વપરાય છે મિત્રો, રાઈટ. તો જેવી રીતે પેલા ઉભયજીવીઓ કહેવાતા હતા એવી રીતે સૌથી પહેલાં, તો એવી રીતે અહીંયા પણ વનસ્પતિના રેપ્ટાઇલ કહેવામાં આવે છે ત્રિઅંગીઓને મિત્રો. તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કંઈક નોલેજની વાત મેં તમને કીધી, રાઈટ, જે ચોપડીમાં નથી લખી પણ તમારા માટે જાણવું બહુ અગત્યનું છે મિત્રો, રાઈટ. તો આ એક નોલેજની એક્સ્ટ્રા વાત હતી. બીજું, હવે આગળ વાત કરીએ મિત્રો, તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે જે શું ધરાવે છે, જલવાહક અને અન્નવાહક ધરાવે છે, જે એકચ્યુઅલી દ્વિઅંગીઓમાં નહોતું મિત્રો. તમને ખ્યાલ હોય તો મેં તમને કીધું હતું કે દ્વિઅંગીની અંદર પાણીમાં હોય છે ઓલમોસ્ટ, અને જે દરેક કોષો એનું પાણી ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે એટલા માટે એ ઓલમોસ્ટ ભેજવાળી જગ્યાઓ પર પાણીમાં જોવા મળે છે, રાઈટ. અહીંયા જલવાહક અને અન્નવાહક બંને ધરાવે છે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફરીથી કહું છું કે એ શું ધરાવે છે, જલવાહક અને અન્નવાહક બંને, મતલબ કે આ ત્રિઅંગીઓ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. તમે આ પેશીઓ વિશે પ્રકરણ 6માં વધુ અભ્યાસ કરશો, ઓકે. તો એ તો તમને પ્રકરણ 6માં અન્નવાહક જલવાહક પેશી વિશે ડિટેલમાં સમજ પડશે. બીજું, ત્રિઅંગીઓ ઠંડા ભેજયુક્ત છાયાપ્રિય સ્થાને જોવા મળે છે, છતાં કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે. યાદ રાખજો, ક્લિયર. તો આ પણ ભેજયુક્ત છાયાપ્રિય સ્થાને જોવા મળશે, કારણ કે મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા મિત્રો શું થાય છે,
કે અહીંયા જે જન્યુજનક છે એટલે કે જન્યુ નિર્માણ થશે, નરજન્યુ એ પાણીમાં ફલન કરશે મિત્રો. યાદ રાખજો, પાણીમાં સ્વિમ થઈને ફલન કરશે અને એ જન્યુજનક બહુ નાનો હોય છે, રાઈટ, જે જમીન ઉપર પથરાયેલો હોય છે અને એનું એ પાણીના નાનકડા સ્તર ઉપર થઈ તરી અને મિત્રો અંડ ધાની પાસે જશે, એટલે માદા જન્યુ ધાની પાસે જશે. ક્લિયર? તો અહીંયા જન્યુજનક બહુ નાનો છે, એ આપણે આગળ જોઈશું. ઓકે, તો સમજો મિત્રો કે ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારમાં જોવા મળે છે અને રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ યાદ રાખીએ મિત્રો, તમે યાદ કરો કે દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક વનસ્પતિ દેહ છે. મતલબ દ્વિઅંગીમાં પ્રભાવી અવસ્થા મિત્રો શું હતી? જન્યુજનક. અહીંયા આ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓ હાલ જે આપણે ભણીએ છીએ એમાં મુખ્ય વનસ્પતિ દેહ શું છે મિત્રો? બીજાણુજનક છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા હું લખી કાઢું છું બાજુમાં કે અહીંયા મુખ્ય તબક્કો કયો છે મિત્રો? તો મુખ્ય તબક્કો બીજાણુજનક છે. બીજાણુજનક. હવે તમને ખબર છે, મેં પહેલાં પણ કીધેલું છે કે મુખ્ય તબક્કો કયો કહેવાય? કે જે જીવનમાં વધારે એનો સમયગાળો ગુજારે મિત્રો, એની જીવિતતા સૌથી વધારે જેની હોય એ મુખ્ય તબક્કો કહેવાય. આના અંદર પણ ઓલ્ટરનેટિવ જનરેશન જોવા મળે છે, એટલે કે મિત્રો એકાંતર જનન. ત્રિઅંગીઓમાં પણ એકાંતર જનન જોવા મળે છે. એકાંતર જનન મેં વારંવાર કીધેલું છે, ફરીથી કહું છું, એકાંતર જનન એટલે એકવાર બીજાણુજનક તબક્કો આવે ને એકવાર જન્યુજનક તબક્કો આવે, એટલે કે એના બે સ્વરૂપો જોવા મળે છે. દ્વિઅંગીઓમાં પણ આપણે જોયું હતું કે બે સ્વરૂપો, એક જન્યુજનક તબક્કો મુખ્ય હતો, રાઈટ, અને બીજાણુજનક તબક્કો બહુ નાનકડો હતો. અહીંયા મિત્રો ઊંધું છે, ત્રિઅંગીઓની અંદર બીજાણુજનક તબક્કો મુખ્ય છે. ક્લિયર? બીજાણુજનક તબક્કો મુખ્ય છે અને જન્યુજનક તબક્કો બહુ નાનો છે. ક્લિયર? તો અહીંયા મુખ્ય તબક્કો બીજાણુજનક છે અને ગૌણ તબક્કો એ કયો છે? જન્યુજનક છે. અહીંયા હું તમને સ્પષ્ટ લખું છું મિત્રો, બીજાણુજનક તબક્કો એ મુખ્ય અને ગૌણ તબક્કો જન્યુજનક છે. જન્યુજનક ખૂબ જ નાનો તબક્કો છે. દાખલા તરીકે આ રીતે આવું એક રચના જોવા મળશે, સ્ટ્રક્ચર જોવા મળશે મિત્રો, રાઈટ, અને એ જન્યુજનક બહુ નાનું હશે બીજાણુજનક કરતાં. ક્લિયર? તો અહીંયા હું તમને ચિત્રમાં પણ હમણાં દેખાડીશ. ઓકે, જે વાસ્તવિક સાચા મૂળ, અહીંયા યાદ રાખજો, વાસ્તવિક ઓરિજિનલમાં સાચા મૂળ પ્રકાંડ અને પર્ણોમાં વિભાજિત છે. કોણ? તો બીજાણુજનક તબક્કો. અહીંયા ક્લિયરલી લખ્યું છે, ત્રિઅંગી વનસ્પતિઓ મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે કે જે વાસ્તવિક સાચા મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે. રાઈટ, હું તમને આકૃતિ એક બતાવી દઉં એટલે તમને ક્લિયરલી ખબર પડી જાય. તો અહીંયા જુઓ, આ સપોઝ કે આ અહીંયા હું રાઈટ કરું છું, આ બીજાણુજનક તબક્કો છે. ક્લિયર? અહીંયા લખ્યું છે પુખ્ત બીજાણુજનક દ્વિકીય ઓકે તબક્કો છે. એમાં તમે જોઈ શકો છો પ્રકાંડ પણ ધરાવે છે, રાઈટ, પર્ણો પણ છે અને નીચે મૂળ પણ છે. ક્લિયર? તો આ મુખ્ય બીજાણુજનક તબક્કો છે જે 2n હોય. યાદ રાખજો, મુખ્ય બીજાણુજનક તબક્કો આવી રીતે તમે જોઈ શકશો. અહીંયા ઉપર આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે આ બીજાણુજનક તબક્કો છે. ક્લિયર? અહીંયા પણ બીજાણુજનક તબક્કો છે. મેં એના ઉપર આ આકૃતિ મૂકેલી છે એટલે તમને દેખાશે નહીં, રાઈટ, પણ તમે ચોપડીમાં આકૃતિ જોઈ શકો છો. બધી વનસ્પતિની ઇઝીલી ચોપડીમાં તમે જોઈ શકશો કે જેની અંદર તમે ચાર આકૃતિ અલગ અલગ ઉદાહરણો તમારા ચોપડીમાં મૂકેલા છે. કે ત્રિઅંગમાં પહેલું ઉદાહરણ જે અહીંયા તમે જોઈ રહ્યો છો, 1 નંબર હું લખું છું સેલાજિનેલાનું, બીજું બાજુમાં તમે ઉદાહરણ જોશો ઇક્વિસિટેમનું, અને ત્રીજું હંસરાજ જે નીચે આપેલું છે. હું તમને પછી બતાડું, આકૃતિ સમજાઈ લઉં પછી હું તમને હંસરાજ પણ બતાડી દઉં. ચોથું જે ડી સાલ્વિનિયા આપેલું છે, નીચેની સાઈડ આપેલું છે સાલ્વિનિયા. તો 4 એક્ઝામ્પલ ત્રિઅંગીના તમને અહીંયા જોવા મળશે. તો હાલ હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ શું છે મિત્રો? કે 2n બીજાણુજનક તબક્કો છે, મુખ્ય તબક્કો છે જે સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. ઓકે, તો આ લાઈન તમે સમજી લીધી. ઓકે, ડન. હવે નેક્સ્ટ સમજીએ આપણે. જો મૂળ પ્રકાંડને પર્ણોમાં વિભાજિત છે, આકૃતિ નંબર 3.3 જે મેં તમને હાલ કીધી, બધી જ અલગ અલગ વનસ્પતિઓ આકૃતિ આપેલી છે, પેજ નંબર 37 ઉપર આપેલી છે, રાઈટ, જોઈ લેજો. તમારી ચોપડીની અંદર અહીંયા મિત્રો PDF છે એટલે અંદર પેજ અલગ અલગ છે. ઓકે, પણ તમારી ચોપડીની પેજ નંબર 37 ઉપર આપેલી છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલા વાહક પેશીઓ ધરાવે છે, એટલે કે આ બધા જ મતલબ કે આ જે બીજાણુજનક તબક્કો છે એ વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીઓમાં પર્ણો નાના સૂક્ષ્મપર્ણી સેલાજિનેલામાં, યાદ રાખજો મિત્રો, હું અહીંયા લખું છું, હું અહીંયા કાર્ડ નાખું છું એટલે તમને આકૃતિમાં બતાડી શકું, મતલબ અલગથી લખી શકો જેથી તમે જોઈ શકો. ઓકે, તો જો ત્રિઅંગીઓની અંદર નાના પણ મિત્રો જોવા મળે. અહીંયા આપણે લખી કાઢીએ નાના પણ. શામાં જોવા મળશે મિત્રો? સેલાજિનેલા. અહીંયા હું લખું સેલાજિનેલા. આ એક્ઝામ્પલ છે જે તમારી ચોપડીમાં ઉદાહરણ ચિત્ર પણ બતાવ્યું છે. અને મોટા પણ, રાઈટ, જેને મહાપર્ણી કહેવાશે, મોટા પણ હંસરાજમાં જોવા મળે મિત્રો, હંસરાજમાં જોવા મળે, રાઈટ. ઓકે, તો સેલાજિનેલામાં કે મોટા પણ હંસરાજમાં જોવા મળશે. મેં અહીંયા બે સાઈડમાં લખ્યા છે. બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે. યાદ રાખજો કે બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે, રાઈટ, જે
પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલા રહે છે જેને બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. યાદ રાખજો, જેને શું કહેવામાં આવશે? બીજાણુ પર્ણ. બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણો વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે જેને પ્રશંકુ કહેવામાં આવે છે મિત્રો. કેટલાક કિસ્સામાં શું થશે કે આ બીજાણુ જનક જે બીજાણુ પર્ણો છે એ વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે. હું તમને એક સિમ્પલ અહીંયા એક ચાર્ટ દ્વારા બતાવી શકું છું જેથી તમે વધારે જાણી શકો મિત્રો ડિટેલમાં, રાઈટ. તો હું અહીંયા આપણે જાણી લઈએ કે ભાઈ બીજાણુઓ છે એ કેવી રીતે મતલબ બીજાણુ પર્ણો હોય છે, નાના અને મોટા બીજાણુ પર્ણો. અને બીજાણુ પર્ણોની અંદર મિત્રો કેવી તો બીજાણુ ધાની હોય છે. ક્લિયર? અને બીજાણુ ધાનીની અંદર શું હશે મિત્રો? તો બીજાણુ હશે. સિમ્પલ. તો અહીંયા વાત કરીએ આપણે સપોઝ કે સ્પોરોફિલ બીજાણુ પર્ણોની વાત કરીએ, રાઈટ. તો બીજાણુ પર્ણો બે પ્રકારના છે, રાઈટ. એક બીજાણુ પર્ણો બે પ્રકારના છે. હું અહીંયા ક્લિયરલી કરું છું. બીજાણુ પર્ણો બે પ્રકારના છે, એક સૂક્ષ્મ અને બીજા મિત્રો મોટા, રાઈટ. એટલે કે નાના અને મોટા. તો નાનાની વાત કરીએ આપણે સેલાજીનેલા, ઓકે. એના અંદર બીજાણુ પર્ણો જોવા મળે છે. મોટા હંસરાજની વાત કરીએ આપણે. ક્લિયર? હમણાં મેં તમને સમજાવ્યું બીજાણુ પર્ણો, રાઈટ. તો એક બીજાણુ પર્ણોમાં સ્પોર નિર્માણ થાય છે અને બીજા મિત્રો અહીંયા આપણે એટલે કે બીજાણુ, રાઈટ. બીજાણુ એક બીજાણુ પર્ણોમાં નિર્માણ પામે છે અને એક શંકુ જેવી રચના બનાવે છે મિત્રો. યાદ રાખજો, શંકુ જેવી રચના બનાવે છે જેમાં આ બીજાણુ પર્ણો સંકુચિત થઈ ચૂક્યા હોય છે. આ રીતે હું તમને એક આકૃતિ બતાવું, મતલબ આ શંકુ, રાઈટ. અહીંયા તમે નીચે જોઈ શકો છો કે આ શંકુ છે જેમાં બીજાણુ પર્ણો સંકુચિત થઈ ચૂક્યા છે અને આવી શંકુ જેવી રચના બનાવે છે, રાઈટ. તો અહીંયા જોઈ લો કે સેલાજીનેલામાં આવું જોવા મળે છે. સૂક્ષ્મ પર્ણો, આ જે સૂક્ષ્મ બીજાણુ પર્ણો છે સંકુચિત થઈ ગયેલા હોય છે. ક્લિયર? તો હું ફરીથી તમને લાઈન સમજાવી દઉં, હવે તમને ક્લિયર થઈ જશે. ઓકે. તો અહીંયા જોઈ લઈએ આપણે આખી લાઈન ફરી જોઈ લઈએ કે જો ત્રિઅંગીઓના પર્ણો નાના સૂક્ષ્મપર્ણી, રાઈટ. સૂક્ષ્મપર્ણી સેલાજીનેલામાં જો બીજાણુ પર્ણોની વાત કરી રહ્યા છે કે આ બીજાણુ પર્ણો સૂક્ષ્મ હોય સેલાજીનેલામાં જોવા મળે, મોટા મહાપર્ણી હંસરાજમાં, આ મોટા હંસરાજમાં જોવા મળે. બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે. ઓકે. બીજાણુજનક તબક્કો છે એ બીજાણુ ધાની ધારણ કરે છે. દાખલા તરીકે આ પર્ણો છે, રાઈટ. આ પર્ણોની અંદર ધાની હશે મિત્રો. સપોઝ કે અહીંયા ધાની હશે, જે ધાની અહીંયા લખ્યું છે મિત્રો કે બીજાણુ ધાની ધારણ કરે છે જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલા રહે છે. એટલે કે આ સૂક્ષ્મ સેલાજીનેલાના અંદર સૂક્ષ્મ પર્ણો છે, આ પર્ણોની અંદર ધાની હોય છે. ઓકે. ક્લિયર? જેને બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. મેં તમને હમણાં કીધું કે સૂક્ષ્મ પર્ણો જેને બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. મેં અહીંયા ઉપર પણ લખેલું છે કે આ બીજાણુ પર્ણો સૂક્ષ્મ એ સેલાજીનેલા મોટા હંસરાજમાં. ઓકે. કેટલાક કિસ્સાની અંદર બીજાણુ પર્ણો વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે છે જેને પ્રશંકુ કે શંકુ કહેવાય, સ્ટ્રોબિલસ કહેવામાં આવે છે. એટલે સેલાજીનેલામાં મિત્રો એક બીજું પણ જોવા મળે છે. મેં તમને હમણાં સમજાવ્યું કે આ પર્ણો જે સૂક્ષ્મ પર્ણો છે સંકુચિત થઈ ગયા હોય અને આ રીતે મિત્રો શંકુ બનાવશે. ઓકે. એની અંદર એ શંકુના અંદર સપોઝ કે આ શંકુ છે, શંકુના અંદર સંકુચિત પર્ણો છે આ રીતે અહીંયા તમે જુઓ. અને આ પર્ણોની અંદર ધાની હશે. શું હશે? બીજાણુ ધાની. ક્લિયર? આ પર્ણોની અંદર જે એક શંકુ ટાઈપ રચના બનાવી છે, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ શંકુ બતાવ્યો છે મેં એક્ઝેક્ટલી, રાઈટ. તો આ પર્ણો અહીંયા પણ સંકુચિત રચના વિશિષ્ટ રચના જોવા મળે છે જે એકચ્યુઅલી શંકુ બનાવે છે. શંકુ એકચ્યુઅલી શાનું બનેલું છે? તો બીજાણુ પર્ણોનું જ બનેલું છે. સેલાજીનેલા એક એક્ઝામ્પલ છે કે જેના અંદર સૂક્ષ્મ પર્ણી જોવા મળે છે મિત્રો. યાદ રાખજો, સૂક્ષ્મ પર્ણી. ઓકે. ક્લિયર થઈ ગયું છે તમને હવે? તો અહીંયા લખ્યું છે કે સેલાજીનેલા અથવા ઇક્વિસિટમ પણ એનું એક્ઝામ્પલ છે બીજું. ઓકે. ક્લિયર છે? તો બીજાણુ ધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે. શું? બીજાણુ ધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે. ઓકે. તો અહીંયા જુઓ, આ મતલબ અહીંયા તમે આકૃતિમાં ક્લિયરલી હવે હું તમને બતાવી દઉં કે શું હશે મિત્રો. આ બીજાણુજનક તબક્કો છે. બીજાણુજનક તબક્કામાં પર્ણો જોવા મળે છે. એમાંથી એક પર્ણ આપણે અહીંયા બહાર કાઢી દીધું છે. ઓકે. અને પર્ણની અંદર આવા ડોટ તમને દેખાઈ રહ્યા છે મિત્રો, જેને એકચ્યુઅલી સોરી કહેવામાં આવશે ઇંગ્લિશમાં. યાદ રાખજો મિત્રો, ઇંગ્લિશમાં મિત્રો શું કહેવામાં આવશે? સુરી, રાઈટ. તો સોરી કહીએ છીએ આપણે. સોરી એવું સોરી નહીં મિત્રો, પણ આનું નામ છે આપણે સોરી કહીએ છીએ તો સુરી કહીએ છીએ, રાઈટ. તો હું અહીંયા ફરીથી લખું કે જે ડોટ દેખાય છે રચનાની વાત કરું છું જેને આપણે સોરી કહીશું. સોરી, રાઈટ. અને આ જે ડોટ જેવી રચના છે ને ઝૂમ કરીએ તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ ઝૂમ કરી આ રચનાને સોરીને એક જ ડોટની વાત કરું છું. અહીંયા એક ડોટ દેખાઈ રહ્યો છે. એક ડોટની અંદર તમે જોશો તો અહીંયા તમને થોડા ભૂખરા કલર જેવા તમને દેખાશે. એ દેખાશે મિત્રો બીજાણુ ધાની. ક્લિયર? યાદ રાખજો મિત્રો, બીજાણુ ધાની દેખાશે, રાઈટ. એ ધાનીની અંદરથી
આ બીજાણુ ધાની છે જે નીચે લખ્યું છે એ ધાનીની અંદર મિત્રો બીજાણુ ઉત્પન્ન થવાના છે. ઓકે, તો આ બીજાણુ ઉત્પન્ન થશે અને કેવી રીતે થશે મિત્રો? તો અર્ધીકરણથી થશે, કારણ કે આ જે બીજાણુજનક તબક્કો હતો એ 2n હતો, રાઈટ, મુખ્ય તબક્કો છે અને એની અંદર બીજાણુ નિર્માણ કેવી રીતે થાય મિત્રો? તો અર્ધીકરણથી થાય, રાઈટ. યાદ રાખજો, અર્ધીકરણથી બીજાણુ નિર્માણ થશે. અહીંયા તમે બાજુમાં જોઈ શકો આવા ડોટ 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 એ બીજાણુઓ છે મિત્રો, રાઈટ. તો હવે યાદ રાખજો, આ બીજાણુ અહીંયા ક્લિયરલી સમજ પડી ગઈ છે. બીજાણુ હવે બન્યા n, કારણ કે અર્ધીકરણથી બન્યા છે એટલે બધા બીજાણુ કેવા હશે? n. તો ઉપરની લાઈન ફરી સમજીએ કે બીજાણુ ધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે. આ બીજાણુ અંકુરિત થઈ, જો આ બીજાણુ અંકુરિત થઈ હવે શું કરશે? નીચે આવી જઈએ છીએ કે આપણે નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ નાના પરંતુ બહુકોષી મુક્તજીવી મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક જેવા જન્યુજનકમાં વિકાસ પામે છે. ઓકે, તો જો હવે આ બીજાણુઓ છે એ અંકુરિત થશે અને અંકુરિત થઈ અને સમભાજન દ્વારા, જો n છે, બીજાણુ n છે જે સમભાજન દ્વારા જન્યુજનકમાં વિકાસ પામશે, જે નરી આંખે ન જોઈ શકાય એવા હોય છે મિત્રો, બહુ જ સૂક્ષ્મ હોય છે. ઓકે, તો આ જન્યુજનકમાં નિર્માણ પામ્યું છે. ઓકે, હવે જન્યુજનક બની ચૂક્યું છે મિત્રો, યાદ રાખજો. જેની અંદર જન્યુજનકની અંદર નીચેની સાઈડ આ અહીંયા તમે જોઈ શકશો, નીચેની સાઈડ સ્ત્રીજન્યુધાની અને ઉપરની સાઈડ આ રીતે, એટલે કે એકચ્યુઅલી નીચેની સાઈડ પૂજન્યુધાની છે, કારણ કે નીચે રાઇઝોમ જોવા મળે છે. આકૃતિ ઊંધી દોરેલી છે એટલે તો નીચે મૂળ જેવી રચના જોવા મળે છે. જન્યુજનકની રચનાની વાત કરું છું કે નીચે મૂળ જેવી રચના જોવા મળે છે, રાઈટ. તો એની બાજુમાં પૂજન્યુધાની અને ઉપરની સાઈડ સ્ત્રીજન્યુધાની જોવા મળશે, રાઈટ. અહીંયા સ્ત્રીજન્યુધાનીની વાત કરી રહ્યો છું, બીજાણુધાનીની વાત નથી કરી રહ્યો, રાઈટ. બીજાણુધાની એ બીજાણુ તબક્કામાં જોવા મળે, એટલે કે બીજાણુજનક તબક્કામાં, જે અહીંયા તમને ઘોળ કરું છું. ઓકે, અને હવે અહીંયા જન્યુજનક બની ચૂક્યું છે, બીજું સ્વરૂપ બની ચૂક્યું છે. આ પહેલું સ્વરૂપ છે અને બીજું સ્વરૂપ છે. ઓકે, જે સૂક્ષ્મ છે, રાઈટ. તો અહીંયા જન્યુજનક સૂક્ષ્મ છે. ઓકે, તો અહીંયા ક્લિયરલી સમજ પડી ગઈ છે આ લાઈનમાં કે નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ નાના પરંતુ બહુકોષી મુક્તજીવી મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક જેવા જન્યુજનકમાં વિકાસ પામે છે, તેને પ્રસુકાય કહે છે. આ જન્યુજનકને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર હોય છે. ઓકે, તો એ ઠંડી છાયાવાળી એટલા માટે ત્યાં આગળ વસવાટ કરે છે મિત્રો, કારણ કે વિકાસ પામવા માટે ભેજયુક્ત, ઠંડી અને છાયાવાળી જગ્યાની જરૂર હોય છે. આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવિત ત્રિઅંગીઓ વનસ્પતિનો પ્રસાર મર્યાદિત છે. મતલબ કે તમે જોશો કે ત્રિઅંગીઓ બધી જ જગ્યાએ નહીં ઉગેલી હોય, કારણ કે મિત્રો એકચ્યુઅલી એને ફલન માટે અને વિકાસ પામવા માટે ભેજયુક્ત જમીન જોઈએ, ભેજયુક્ત વસવાટ જોઈએ, એટલા માટે એનો પ્રસાર એટલો બધો થયેલો હોતો નથી. એ એવી જગ્યાએ જોવા મળશે જ્યાં આગળ ભેજયુક્ત વસવાટ હશે, થોડુંક પાણી મતલબ જમીન પાણીયુક્ત હશે, એવી જગ્યાએ વધારે જોવા મળશે, જેથી ઇઝીલી પ્રજનન કરી શકે અને વિકાસ થઈ શકે. ઓકે, તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી જ સીમિત છે. કેટલાક જ વિસ્તારમાં એ લિમિટેશન છે, ત્યાં ઉગી શકે છે, બીજી જગ્યાએ ઉગી શકતી નથી. ઓકે, હવે જન્યુજનક એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જન્યુજનક છે એ બે અંગો, લિંગી અંગો ધારણ કરે છે, સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની, રાઈટ. તો સ્ત્રીજન્યુધાનીની અંદર મતલબ શું બનશે? તો માદાજન્યુ બનશે અને પુજન્યુધાનીની અંદર શું બનશે મિત્રો? નરજન્યુ બનશે, રાઈટ. તો યાદ રાખો, જન્યુજનક તબક્કો n છે, રાઈટ. એટલા માટે અહીંયા શું થશે? સમભાજનથી જન્યુ બનશે મિત્રો, યાદ રાખજો, સમભાજનથી જન્યુ બનશે. નરજન્યુ અને માદાજન્યુ જન્યુજનકમાં બને છે. ઓકે, સ્ત્રીજન્યુધાનીમાંથી માદાજન્યુ અને પુજન્યુધાનીમાંથી નરજન્યુ બની ચૂક્યા છે. ઓકે, ડન. તો અહીંયા ક્લિયરલી સમજાઈ ગયું છે કે જન્યુજનક એ નર અને માદા લિંગીઓ ધારણ કરે છે, જે અનુક્રમે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે. ઓકે, ચલ પૂજન્યુધાનીમાંથી નરજન્યુ એટલે કે ચલ પૂજન્યુ મુક્ત થાય છે, કારણ કે ના જન્યુ ચલિત હોય છે, એટલા માટે એને ચલ પૂજન્યુધાની કહેવામાં આવે છે, રાઈટ. તો નરજન્યુ મુક્ત થયા બાદ તેમને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા હોય છે, એટલે કે પાણી દ્વારા એ સ્ત્રીજન્યુધાની સુધી પહોંચશે, રાઈટ. નરજન્યુઓનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ સાથે જોડાણ થાય છે, તેની પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નરજન્યુ છે એ નરજન્યુ ફલન કરશે, અહીંયા જશે, ક્યાં જશે? માદાજન્યુની અંદર જશે અને ફલન થઈ, આ જો અહીંયા ફલન થયું છે અને 2n દ્વિકીય ભ્રૂણ બનાવશે. તો ઓબ્વિયસલી નરજન્યુ n હતું અને માદાજન્યુ n હતા, રાઈટ. તો હવે ફલન થશે એટલે ભ્રૂણ કેવું બનશે મિત્રો? 2n બનશે. ક્લિયરલી તમે જોઈ શકો છો. ઓકે,
ઓકે, ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે કે જે ત્રિઅંગી વનસ્પતિની પ્રભાવી અવસ્થા છે. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા જો જન્યુજનક છે, રાઈટ. આ જન્યુજનકના સ્ત્રીજન્યુધાનીની અંદર એટલે કે અહીંયા સ્ત્રીજન્યુધાનીની અંદર 2n યુગ્મન જશે, રાઈટ. અને એની ઉપર હવે જો દેખો અહીંયા મેં લખ્યું છે ભ્રૂણીય બીજાણુજનક. હવે આ જે ફલન થયેલો જે ભ્રૂણ છે એ વિકાસ પામશે અને બીજાણુજનક ઉત્પન્ન કરશે અને પછી પુખ્ત બીજાણુજનકનું નિર્માણ થઈ જશે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો પુખ્ત બીજાણુ નિર્માણ થશે ભ્રૂણમાંથી, રાઈટ. તો સિમ્પલ 2n રચના પહેલાં યુગ્મન જ બન્યું, દ્વિકીય ભ્રૂણ બન્યું અને આ ભ્રૂણ ક્યાં બનશે? જન્યુજનકના સ્ત્રીજન્યુધાનીમાં જ, કારણ કે ત્યાં આગળ ફલન થયું છે અને ત્યાંથી વિકાસ પામશે અને 2n શું બનશે મિત્રો? ભ્રૂણીય બીજાણુજનક પહેલાં બનશે, રાઈટ. અને પછી પુખ્ત બીજાણુજનક બની જશે. તો આ રીતે સાયકલ આખું ચાલ્યા કરે છે, એકવાર બીજાણુજનક અને એકવાર જન્યુજનક. તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર મેં લખેલું છે એકીય જન્યુજનકનું નિર્માણ આ બાજુ અને એક બીજી બાજુ દ્વિકીય બીજાણુનું નિર્માણ મિત્રો, રાઈટ. તો અહીંયા શું થયું? લિંગી પ્રજનન થયું અને આ બાજુ તમે જુઓ છો અલિંગી પ્રજનન થાય છે, રાઈટ. અલિંગી પ્રજનન એટલે ડાયરેક્ટ સ્પોર છે એ ડાયરેક્ટ એટલે બીજાણુ છે ડાયરેક્ટ જ વિકાસ પામી અને મિત્રો ડાયરેક્ટ જન્યુજનકનું નિર્માણ કરે છે. ક્લિયર. અને નીચે અહીંયા ફલન થયું છે, ફલન થઈને મિત્રો શું બન્યું છે? બીજાણુજનક બન્યું છે. ક્લિયર છે, રાઈટ. તો અહીંયા નીચે સરસ મજાનું તમને હવે સમજાઈ ગયું છે, રાઈટ. ત્રિઅંગીઓમાં મહદઅંશે બધા જ બીજાણુ એક સરખા પ્રકારના હોય છે મિત્રો. જે બીજાણુજનક તબક્કો છે એમાંથી જે બીજાણુ જન્મે છે એ બધા જ ઓલમોસ્ટ સરખા પ્રમાણમાં મતલબ સરખા હોય છે, સેમ હોય છે, રાઈટ. પણ આવી વનસ્પતિઓ સમબીજાણુ કહેવામાં આવે છે. સરખા એટલે કે સાઇઝમાં બધા સરખા હોય છે. વનસ્પતિઓ કહેવાય છે સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિઓ કે જે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે, મહા અને લઘુ બીજાણુ, રાઈટ. તો મતલબ કેટલીક વનસ્પતિની અંદર મિત્રો હિટ્રો જોવા મળે છે, સ્પોર એટલે કે મિત્રો જેમાં મહાબીજાણુ અને લઘુ બીજાણુ જોવા મળે છે. આથી તેમને વિષમ બીજાણુજનક કહેવામાં આવે છે. આવી વનસ્પતિઓને વિષમ બીજાણુજનક કહેવામાં આવે છે, ઓકે, તરીકે ઓળખાય છે. મહાબીજાણુ અને લઘુ બીજાણુ અંકુરિત થઈ અનુક્રમે માદા અને નર જન્યુજનકમાં વિકાસ પામે છે, રાઈટ. તો અને સાઇઝમાં તો ડિફરન્ટ હોય છે, સાથે સાથે મિત્રો એ શું કરશે? હિટ્રો હશે એટલે કે વિષમ બીજાણુજનક હશે તો ઓબ્વિયસલી એમાંથી મોટું હશે એ માદા જન્યુજનક બનશે અને નાનું હશે એ નર જન્યુજનક. કેટલીક એક્ઝામ્પલ એવા છે મિત્રો કે જેની અંદર અલગ અલગ જન્યુજનક અવસ્થા જોવા મળે છે. જેવી રીતે હાલ આપણે જોઈએ એકમાં જ બંને અંગો જોવા મળતા હતા, રાઈટ. તો કેટલાક એક્ઝામ્પલ એવા હશે, રાઈટ, કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે મિત્રો કે તેમને વિષમ બીજાણુજનક સમા જો અહીંયા પહેલાથી જોઈએ સમબીજાણુજનક વનસ્પતિઓ કહેવાય છે સેલાજિનેલા અને સાલ્વીય જેવી પ્રજાતિઓ જે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે, મહા અને લઘુ બીજાણુ. સનાંતર સેલાજિનેલા અને સાલ્વિનિયા, રાઈટ, જેને વિષમ બીજાણુજનક કહેવામાં આવે છે મિત્રો. એટલે મહાબીજાણુ હશે અને લઘુ બીજાણુ હશે. મહાબીજાણુપણમાં હશે, લઘુ બીજાણુપણમાં હશે, રાઈટ. અને બંને એ જે બીજાણુ જન્મશે એ ડાયરેક્ટ બીજાણુ મિત્રો સમા વિકાસ પામશે. સપોઝ કે આ બે પ્રકારના બીજાણુ છે, રાઈટ. તો આ મહા છે અને આ કેવા છે? લઘુ બીજાણુ છે, ઓકે. તો મહાબીજાણુમાંથી મિત્રો શું નિર્માણ પામશે? તો માદા જન્યુજનક અને લઘુ બીજાણુમાંથી શું નિર્માણ પામશે મિત્રો? તો નર જન્યુજનક. ક્લિયર. એકવાર શાંતિથી વાંચશો મિત્રો તો બધું આવડી જશે. ઉપરની સાયકલ યાદ રાખજો, રાઈટ. તો ક્લિયરલી આવડી જશે, ઓકે. આ વનસ્પતિઓ માદા જન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃજન્યુજનક બીજાણુજનક પર જળવાય છે. ક્લિયર. ફરીથી કહું છું, આ વનસ્પતિઓના માદા જન્યુજનક જે ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાય છે. આ વનસ્પતિઓમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ કે તરુણ ભ્રૂણનું થાય છે. મેં તમને હમણાં જ સમજાવ્યું મિત્રો કે અહીંયા જુઓ કે વિકાસ ક્યાં થાય છે કે આ જન્યુજનક તમે જોઈ શકો છો, મેં અહીંયા લખેલું છે, હું આ કાઢીને ફરી બતાડું, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે બધો બીજાણુજનકનો વિકાસ ક્યાં થાય છે કે જન્યુજનક. આ જન્યુજનકની ઉપર બીજાણુજનકનો વિકાસ થયેલો છે એટલે કે જન્યુજનકના અંદર જ. ક્યાં અંદર? મેં તમને પહેલાં પણ સમજાવ્યું સ્ત્રીજન્યુધાનીમાં, રાઈટ. કારણ કે ત્યાં ફલન થયું છે, 2n બને છે ને એમાંથી ભ્રૂણનો વિકાસ થયો છે, ઓકે. તો નીચેની લાઈન તમને હવે સમજાઈ ગઈ હશે, ક્લિયર. તો પિતૃ બીજાણુજનક પર જળવાઈ રહે છે. આ વનસ્પતિઓ માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તરુણ ભ્રૂણમાં થાય છે. આ ઘટના બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે. તો એકચ્યુઅલી આ લાઈન સમજવા જેવી છે મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ ઘટના બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે. ઇટ મીન્સ કે ઇન ફ્યુચર હવે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આપણે ભણવાના છીએ તો એની અંદર બીજ મિત્રો યાદ રાખજો બીજાણુજનકની અંદર બનશે, બીજાણુજનક તબક્કાની અંદર બીજ બનવાનું છે, રાઈટ. તો એ આની હાલ એક ચિહ્ન છે, એના મતલબ બીજ પ્રકૃતિનું તરીકેનું પૂર્વ ચિહ્ન છે કે ભાઈ અહીંયા હવે શરૂઆત થઈ ચૂકી છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે જન્યુજનક એ જન્યુજનકની અંદર એકચ્યુઅલી ઘટના જોવા મળે છે, રાઈટ. જે ભ્રૂણ નિર્માણ થાય છે,
રાઈટ. તો આ એક બીજ પ્રકૃતિની પૂર્વચિહ્ન છે એવું કહી શકીએ આપણે કે ઇન ફ્યુચર આવું હવે થવાનું છે, બીજ બનવાનું છે, બીજાણુજનકની અંદર જ જન્યુજનક બનવાનો છે. એ આપણે જોઈશું અનાવૃત બીજધારીમાં, એટલે ખબર પડશે કે બીજાણુજનકની અંદર પહેલાં બીજાણુ બનશે, પછી જન્યુજનક બનશે જે બહુ નાનો હશે, રાઈટ. અને ત્યાં આગળ જ અંદર જ બીજ બની જશે મિત્રો. જે ઉદ્વિકાસના મહત્વનો તબક્કો સ્ટેપ માનવામાં આવે છે કે આ એક પ્રકારનો ઉદ્વિકાસનો નવો તબક્કો છે કે ઇન ફ્યુચર હજી પણ ડેવલપમેન્ટ થવાના છે જ્યારે અનાવૃત અને આવૃત ભણશું ત્યારે. ક્લિયર. તો એક બીજ પ્રકૃતિનું આ ચિહ્ન છે કે આના અંદર આવું જોવા મળે છે. ઓકે. તો ત્રિઅંગીઓને ફરીથી 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સાયલોપ્સીડા, ઉદાહરણ તરીકે સાયલોટમ. બીજું છે લાઇકોપ્સીડા, ઉદાહરણ તરીકે સેલાજિનેલા, લાઇકોપોડિયમ અને સ્પિનોપ્સીડા. ઇક્વિસિટમ આપણે લઈ શકીએ અને ટેરોપ્સીડા, જેના ઉદાહરણ તરીકે ટ્રાયોપ્ટેરિસ અને પ્ટેરિસ અથવા એડિએન્ટમ. આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. તમારે ક્લાસ વર્ગો યાદ રાખવાના છે. 4 વર્ગો હું લાઈન કરી દઉં એના ઉપર. બીજું છે, પહેલું છે સાયલોપ્સીડા, ઓકે. બીજું છે લાઇકોપ્સીડા, ત્રીજું છે સ્પિનોપ્સીડા અને ચોથું છે ટેરોપ્સીડા. ઓકે. આ 4 વર્ગો તમારે યાદ રાખવા છે અને એક્ઝામ્પલ પણ તમારે યાદ રાખવાના છે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો આવા એક્ઝામ્પલ મિત્રો તૈયાર કરવા ઘણા બધા બુકોની અંદર એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા હોય છે, પણ તમારે ચોપડીને એક્ઝામ્પલ ખાસ તૈયાર કરવા. તો આઈ હોપ તમને હવે આ ચક્ર મતલબ આ સાયકલ સમજાઈ ગઈ છે ત્રિઅંગીની અંદર, રાઈટ. એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે. બધું જ કાઢ નાખીએ છીએ જેથી તમે જોઈ શકો ઇઝીલી. તો જુઓ, પહેલું સ્ટેપ બીજાણુજનક તબક્કો છે જે 2n છે. એમાં એના પર્ણોમાં, રાઈટ, મહાપર્ણ કે સૂક્ષ્મપર્ણ, એના પર્ણોમાંથી મિત્રો શું બનશે, રાઈટ, બીજાણુ નિર્માણ થશે. આ બીજાણુ ધાની છે, રાઈટ. બીજાણુ સંભાજ મતલબ કે અર્ધીકરણથી બીજાણુ બનશે અને આ બીજાણુ ડાયરેક્ટ સંભાજનથી અંકુરણ થઈ જન્યુજનક બનશે. જન્યુજનકની અંદર મિત્રો શું હશે, તો સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની હશે. સ્ત્રીજન્યુધાનીમાં સંભાજન થઈ અને માદાજન્યુ બનશે અને પુંજન્યુધાનીમાં સંભાજન થઈ અને નરજન્યુ બનશે. નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચશે પાણી દ્વારા. ફલન થશે, દ્વિકીય ભ્રૂણ બનશે. ક્યાં બનશે, તો માદાજન્યુમાં મતલબ કે સ્ત્રીજન્યુધાનીની અંદર જન્યુજનકની અંદર જ બની જશે, રાઈટ. અને ભ્રૂણનો વિકાસ થશે અને એ ભ્રૂણીય બીજાણુજનક છે હવે પુખ્ત બીજાણુજનકમાં વિકાસ પામશે, રાઈટ. તો અહીંયા જે બીજાણુમાંથી બનશે બધા n હશે અને ફલન થઈને બનશે બધા 2n હશે. તો આઈ હોપ તમને અહીંયા ત્રિઅંગી ડિટેલમાં સમજાઈ ગયું છે. સમજાઈ ગયું હોય તો મિત્રો લાઇક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો. દરેકે દરેક લાઈન તમને ક્લિયરલી સમજ પડી ગઈ છે, દરેક શબ્દ સમજ પડી ગઈ છે. કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી શકો છો, હું તમને રિપ્લાય ચોક્કસ આપીશ, તમને સમજાવીશ. મિત્રો નહીં ખબર પડી હોય તો મને વોટ્સઅપ પર પણ મેસેજ કરી શકો છો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો, રાઈટ. તો આ વિડીયો ગમ્યો હોય તો ફરીથી કહું છું લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ના કર્યું હોય તો મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.